મારું નામ પરમાર સંદીપ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. આપણો સબ્જેક્ટ છે MPCA, માઇક્રો કંટ્રોલર એન્ડ માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન. એનો એક્સપેરિમેન્ટ નંબર 5 આજે હું તમને એક્સપ્લેન કરીશ. એનો એમ છે ડેવલપ અ પ્રોગ્રામ ટુ એડ to hexadecimal number using UP 8085 simulator and hardware trainer kit. મતલબ જે બે હેક્સાડેસિમલ નંબર છે એનો ઉપયોગ કરીને અને એપનો ઉપયોગ કરીને આપણે પ્રોગ્રામ રન કરાવીશું. એમાં એડ્રેસ કોડ આવશે, ઓપ કોડ આવશે, પછી ટ્રેનર કીટ આવશે, ઇન્સ્ટ્રક્શન કોડિંગ શીટ, પછી પાવર સપ્લાય ઇન્સ્ટ્રક્શન, એ બધાનો ઉપયોગ કરીને આપણે પ્રોગ્રામને રન કરાવીશું. આજે પ્રોગ્રામ રન કરાવવા માટે આપણને નંબર સિસ્ટમ ખબર હોવી જરૂરી છે. એમાં ડેસિમલ નંબર સિસ્ટમ, પછી બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. એમાં હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ આપણને આ જે એક્સપેરિમેન્ટ નંબર 5 છે એમાં ખબર હોવી જોઈએ. તો આપણે હવે અલગ અલગ નંબર સિસ્ટમ વિશે સ્ટડી કરીશું. ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ. A number system is a way of represent number using consist set of symbol. There is 4 main type of number system in mathematics and computing. પહેલું છે decimal number system, base 10. Most commonly used number system in daily life. Uses 10 digit 0 to 9. Each digit place value is based on power of 10. બીજું છે બાઇનરી નંબર સિસ્ટમ. Used in computer and digital electronics. Use only 2 digits 0 and 1. Each place value is based on power 2. અને ત્રીજું છે ઓક્ટલ નંબર સિસ્ટમ. માં use 8 digits 0 to 7. Each digit place value is based on 8. અને ચોથું છે હેક્સાડેસિમલ નંબર. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ બેઝ 6 uses 16 symbols 0 to 9 and A to F. મતલબ A 10 સુધી અને F 15. use programming, memory addressing and color code. એટલે કે સંખ્યાઓને રજૂ કરવાની પદ્ધતિ મુખ્યત્વે 4 પ્રકારની સંખ્યા પ્રણાલીઓ છે. માં પહેલું છે ડેસિમલ સિસ્ટમ. માં દૈનિક જીવનમાં વપરાતી સામાન્ય પદ્ધતિ છે. પછી 10 અંકો, એમાં 0 થી 9 સુધી. પછી દરેક અંકનો સ્થાને આધારિત 10ની શક્તિ પર છે. જે બીજું છે બાઇનરી સિસ્ટમ. એમાં કમ્પ્યુટર અને ડિજિટલ ઉપયોગમાં થાય છે અને ફક્ત 2 અંકો છે, એમાં 0 અને 1, અને દરેક માટે 2 શક્તિ પર આધારિત છે. ત્રીજું છે ઓક્ટલ. એમાં 8 અંકો છે 0 થી 7 અને દરેક સ્થળો 8 પર આધારિત છે. અને ચોથું છે હેક્સાડેસિમલ. એમાં 16 અંકો 0 થી 9 અને A થી F. એમાં A = 10 અને F = 15. કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, મેમરી એડ્રેસિંગ અને કલર કોડમાં ઉપયોગ થાય છે. હવે આપણે આજે 4 નંબર સિસ્ટમ છે એને ડિટેલ્સમાં જોઈશું. પહેલું છે ડેસિમલ નંબર સિસ્ટમ. Decimal number system is number system that we use on a daily basis on 10 digits. In mathematics, a number system is considered the notation of number by using digit or symbol. The number system consists of 4 main type of binary number system, decimal number system, octal number system and hexadecimal number system.
The decimal number system is also known as Hindu, Arabic or Arabic number system. Since its ancient civilization, it was difficult to multiply and divide large number using hands. નંબર સિસ્ટમ એ સંખ્યા સિસ્ટમ જેનો ઉપયોગ આપણે 10 અંકોના આધારે દૈનિક ધોરણે કરીએ છીએ. ગણતરીની સંખ્યા પદ્ધતિ અને અથવા અંકો અને અથવા પ્રક્રિયાઓ ઉપયોગ કરીને સંખ્યાઓને સંકેત કરે અને ગણવામાં આવે છે. નંબર સિસ્ટમમાં 4 મુખ્ય પ્રકારો સમાવેશ થાય છે, જેમ કે બાઇનરી નંબર સિસ્ટમ, ડિજિટલ નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. દશાંશ નંબર સિસ્ટમ હિન્દુ, અરબી અથવા અરબી નંબર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે પ્રાચીન સંસ્કૃતિમાં હાથનો ઉપયોગ કરીને મોટી સંખ્યાઓ ગુણાકાર અને ભાગાકાર કરવો મુશ્કેલ હતો. Definition of decimal number system. Decimal number system is the number system we use every day in use digit from 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. The base number of decimal number system is 10, as the total number available in this number system is 10. If any number is represented without a base, it means that is base 10. ડેસિમલ નંબર સિસ્ટમ એ સંખ્યા છે સિસ્ટમ અમે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ અને અંકોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે 0 થી 9 એટલે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. દશાંશ નંબર સિસ્ટમનો આધાર નંબર 10 છે, કારણ કે આ નંબર સિસ્ટમમાં ઉપલબ્ધ કુલ સંખ્યા 10 છે. જો કોઈ પણ સંખ્યાને આધાર વિના દર્શાવવામાં આવે તો તેવો અર્થ એ છે કે એનો આધાર 10 છે. હવે એમાં બીજું છે બાઇનરી નંબર સિસ્ટમ. The binary number system is a base 2 numerical system that use only 2 digits, 0 and 1. It's foundation of digital computing, where each digit 0 or 1 it is called bit. Computer use binary because they can easily represent the manipulating electrical state using these two values. પહેલું છે base on 2 system. The binary system, also known as base 2, use only 2 digits, 0 and 1. Unlike the decimal system that use n digits 0 to 9, binary use only 2, and each digital position is a binary number represent a power of 2 starting from 2 raised to 0 on the right and increasing towards to left. બીજું છે bytes and binary code. Each digit binary number is called a bit. A bit can represent either a 0 or a 1, which can interested of low or high or false or true depending on a context. Binary codes combination on 0 and 1 represent data, instruction and information that computer can process. And third છે how it's work. Place value. Each position in a binary number has a place value that is a power of 2. બાઇનરી નંબર સિસ્ટમ એ બેઝ 2 બંધ સિસ્ટમ છે, જે ફક્ત 2 અંકોનો ઉપયોગ કરીને 0 અને 1નો ડિજિટલ કોમ્પ્યુટરિંગનો પાયો છે, જ્યાં દરેક અંકને 2 બીટ કહેવામાં આવે છે.
કમ્પ્યુટર્સ દ્વિસંગનો ઉપયોગ કરે છે, કારણ કે તેઓ આ બે મૂલ્યોનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક સ્ટેજ ચાલુ સરળતાથી રજૂ કરી શકે છે. અહીં વધુ વિગતવાર સમજાવીશું કે એક આધાર અને બીજું સિસ્ટમ. બાઇનરી સિસ્ટમ, જેને આધાર બેચ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે માત્ર બે અંકોનો ઉપયોગ કરે છે, 0 અને 1. દશાંશ સિસ્ટમમાં બેઝ 10થી વિપરીત, જે 10 અંકો 0 અને 9નો ઉપયોગ કરે છે, અને બાઇનરી માત્ર 2નો જ ઉપયોગ કરે છે. બાઇનરી નંબર દરેક અંકની સ્થિતિ 2ની શક્તિ દર્શાવે છે. જમણી બાજુએ 2 1 થી શરૂ થઈને ડાબી તરફ વધે છે. બીજું છે બિટ્સ અને બાઇનરી કોડ. બાઇનરી સંખ્યા દરેક અંકને બીટ કહેવામાં આવે છે. એક બીટ ક્યાં તે 0 અથવા 1થી પ્રતિનિધિત્વ કરી શકે છે, અને સંદર્ભમાં આધારે બંધ થવાથી ચાલુ અને નીચું અથવા ઊંચું અથવા ખોટું અથવા ખરું તરીકે પણ અર્થઘટન કરી શકે છે. બાઇનરી કોડ ડેટા, સૂચનાઓ અને માહિતીનો રજૂ કરવા માટે 0s થી 1sના સંજોગોનો ઉપયોગ કરીને કમ્પ્યુટર પ્રક્રિયા શરૂ કરે છે. તે કેવી રીતે કાર્ય કરે છે એ જોઈશું. તો સ્થાનનું મૂલ્ય. બાઇનરી સંખ્યાની દરેક સ્થિતિનું સ્થાન મૂલ્ય છે, જેને 2 ઘાત છે. Octal number system. The octal number system is a base 8 number system that uses digits 0 through 7. It's often used to represent binary number because each octal digit can be represented by 3 binary digits. The key feature of octal number system: base 8. Each place value is an octal number system is a power of 8 digit 0 to 7. Only the digit 0, 1, 2, 3, 4, 5, 6 and 7 are used. Binary grouping. Octal number system can be easily converted from a binary by grouping binary digits into sets of 3. ઓક્ટલ નંબર સિસ્ટમ એ બેઝ 8 સિસ્ટમ છે, જે 0 થી 7 સુધીનો અંક ઉપયોગ કરે છે. તે ઘણીવાર દ્વિસંગીય સંખ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે વપરાય છે, કારણ કે દરેક ઓક્ટલ નંબરને 3 બાઇનરી અંકો હોય છે. એનો બેઝ 8 એ 8 સંખ્યાનો દરેક સંખ્યાનું મૂલ્ય 8થી ઘાત છે, અને અંકો 0 થી 7 માત્ર 0, 1, 2, 3, 4, 5, 6, 7 અંકો ઉપયોગ થાય છે. અને આ સિસ્ટમમાં અંકોનો 3 સમૂહ જૂથવાળા કરીને અસ્ત સંખ્યાઓનું દ્વિતીય રૂપાંતરિત કરી શકાય છે. હવે ચોથું છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. આપણે જે આ એક્સપેરિમેન્ટ નંબર 5 છે, એમાં આ જ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો ઉપયોગ કરીને પ્રોગ્રામ રન કરાવવાનો છે. તો આને આપણે ડિટેલમાં જોઈશું. A hexadecimal number system is a one type of number system along with binary, octal and decimal. The base number of a hexadecimal number system is 16, where includes both number 0 to 9 and digits from A to F. Hexadecimal is considered as one of the most converting way to showcase a binary number in computer, and done by using a conversion table. Let's learn about what the hexadecimal number is. The conversion table of solve a few example understanding the concept better. Digital number system.
the number hexadecimal, it can be digit 2 into the hexa and deci, where hexa means 6 and deci means 10. The hexadecimal number is described and a 16-digit number representation of number from 0 to 9 and digit from A to F. In other words, in first 9 number or digit are represented as number, while a text 6 digit represented as system from A to F. Hexadecimal number is similar to the decimal number system that has used a base number of 9. Therefore, 9 digit, the 10 digit represent as a symbol 10 as A, 11 as B, 12 as C, 13 as D, and 14 as E, and 15 as F. Hence, a 16 digit are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 8, 9, પછી A, B, C, D, E, F. For example, hexadecimal number is also known as positional number system, as each digit has weight of power 16. Each digit is 16 times more significant than the previous digit. Hence, when we convert any hexadecimal number to other number, we multiply the digital individual, keeping power in 16 mean according to placement of their position. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ એ દ્વિસંગી અસ્તકાર અને દશાંશ અને સંખ્યા સિસ્ટમના પ્રકારોમાં એક છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમનો આધાર 16 છે અને તેમાં 0 થી 9 બંને નંબર અને A થી F માંથી અંકો સમાવેલા હોય છે. હેક્સાડેસિમલને કોમ્પ્યુટરમાં દ્વિસંગી સંખ્યા દર્શાવતી સૌથી અનુકૂળ રીત પૈકીની એક ગણવામાં આવે છે અને તે રૂપાંતરણ કોષ્ટકોનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ શું છે, એનો ઉપયોગ અને કોષ્ટક વિશે જાણીશું આપણે. હેક્સાડેસિમલ નંબર હેક્સાડેસિમલ શબ્દ હેક્સા અને ડેસીમાં વિભાજિત કરી શકાય છે, જેમાં હેક્સાનો અર્થ 6 અને ડેસીનો અર્થ 10 થાય છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ 0 થી 9 અને A થી F માંથી અંકોની 16 અંકની સંખ્યા પ્રતિનિધિત્વ તરીકે વર્ણવવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમ 9 સંખ્યાઓ અથવા પછીના અંકો 6 અંકો તરીકે રજૂ થાય છે. જ્યારે A માંથી 6 અંકો દર્શાવવામાં આવે તો એક હેક્સાડેસિમલ એ દશાંશ અંક સિસ્ટમ સાથે ખૂબ જ સમાન છે, જેવો આધાર નંબર 9 એની 9 પછી 10 અંક રજૂ કરે છે, 10A અને 11B તરીકે, પછી 10A તરીકે, 11B તરીકે, 12C તરીકે, 13D તરીકે અને 14E તરીકે, 15F તરીકે અને 16 અંકો જેમ કે 1 2 3 4 5 6 7 8 9 પછી A B C D E F ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ પોઝિશનલ નંબર સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે દરેક અંકનું વજન 16 છે અને દરેક અંક અગાઉના અંક કરતાં 16 ગણો વધુ નોંધપાત્ર છે. જેથી જ્યારે કોઈ પણ આપણે હેક્સાડેસિમલ સંખ્યાને અન્ય કોઈ પણ રૂપાંતરિત કરીએ છીએ જ્યારે અન્ય નંબર સિસ્ટમમાં રૂપાંતરિત થાય છે ત્યારે
સૌર શક્તિ ધરાવતા ધ્યાનમાં રાખીને તેના સ્થાનમાં અનુસાર અંકોનો વ્યક્તિગત રીતે ગુણાકાર કરીએ છીએ. હવે આપણે જોઈશું કે જે 8085 સિમ્યુલેટર છે એ શું છે અને એ કેવી રીતે વર્ક્સ કરે છે એ આપણે જોઈશું. ધ UP8085 simulator is a software tool that simulates the working of the Intel 8085 microprocessor, which is an 8-bit microprocessor. It allows student and programming or write, assemble and execute 8085 assembly language programs in a virtual environment. જે 8085 સિમ્યુલેટર એ એક સોફ્ટવેર ટૂલ છે જે ઇન્ટેલ 8085 માઇક્રોપ્રોસેસરની કાર્ય પદ્ધતિને વર્ચ્યુઅલ રીતે રિપ્રેઝન્ટ બનાવે છે અને તે વિદ્યાર્થીઓને 8085 એસેમ્બલી લેંગ્વેજના પ્રોગ્રામ લખવા અને અસેમ્બલ કરવાનું ચલાવવાનો અભ્યાસ કરાવે છે. એમાં પહેલું છે અસેમ્બલી પ્રોગ્રામિંગ. લેટ્સ યુ રાઇટ કોડ યુઝિંગ 8085 અસેમ્બલી લેંગ્વેજ ઇન્સ્ટ્રક્શન. રજિસ્ટર મેમોરી સિમ્યુલેટર simulates register, flag and memory location. You can see how value change during program execute. પછી step by step execute, run program step by step and helping understand instruction cycle and data movement. પછી monitoring, allow breakpoint viewing, memory checking and register value and flag. Learning tool, ideal student learning microprocessor and low level programming. પહેલું છે અસેમ્બલી પ્રોગ્રામિંગ જે મૂવ, LDA, એડ જેવા 8085ના સૂચનોનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખી શકાય. પછી રજિસ્ટર મેમોરીનું સિમ્યુલેશન, ABCDEF ABCDEHL રજિસ્ટર ઓફ ફ્લેગ અને મેમરીના મૂલ્યો જોઈ શકાય. પછી સ્ટેપ બાય સ્ટેપ ચલાવવાનું, તો દરેક સૂચનાને એક અલગ પ્રમાણે ચલાવવી સમજાવવી સહેલી બને છે. પછી મોનિટરિંગ, બ્રેક પોઈન્ટ મૂકવી, મેમરી જોવા, રજિસ્ટર મૂલ્યો તપાસ કરવા વગેરે. અને શીખવા માટે ઉત્તમ સાધન, તો માઇક્રોપ્રોસેસરનો અભ્યાસ કરીને અસેમ્બલી ભાષામાં શીખવા માટે શ્રેષ્ઠ છે. પછી તેના ઉપયોગો છે, તો 8085 સોફ્ટવેર વગર અસેમ્બલી લેંગ્વેજ પ્રેક્ટિસ કરી શકાય. પછી ઇન્સ્ટ્રક્શન કઈ રીતે ચાલે છે અને ડેટા કેવી રીતે હલે છે તે સમજવામાં પણ સહાય કરી શકાય. What is assembly language? Any definition છે. Assembly language is a low level programming language that is closely related to machine language. Is used mnemonics shortcode to represent machine level and instruction. It is specific a particular processor like 8085, 8086, RAM, etc. and it allows a program directly control hardware. And a key characteristic છે low level language, closed a machine code but either humans to understand. પછી mnemonics using short symbol code like move data, add, subtract, jump. જે ત્રીજું છે hardware specific. Each microprocessor has a own set of instruction. પછી assembly required, as assemble is an tool that translate assembly codes into machine code, binary code and the computer can execute. And advantages છે give more control and over hardware, the efficient in terms of speed and memory. પછી use embedded system device, drive, operating system
એક્સેટ્રા. પછી ડિસએડવાન્ટેજ ડિફિકલ્ટ ટુ લર્ન એન્ડ રાઇટ, પછી નોટ પોર્ટેબલ અને ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ડેબ્યુંગ. જે અસેમ્બલી લેંગ્વેજ છે એ લો લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે મશીન લેંગ્વેજની નજીક હોય છે અને ન્યુમેરિક ટૂંકો કોડ વપરાય છે અને બાઇનરી સૂચનાઓને હ્યુમનને સમજવામાં ઉપયોગી રીતે રજૂ કરે છે. લો લેવલ ભાષા જેમ કે મશીન કોડની નજીક પણ સમજવામાં આવે છે. પછી ટૂંકા કોડ જેમ કે મૂવ, એડ, સબ, પછી જેએમપી, પછી પ્રોસેસ નિર્ભર દરેક માઇક્રોપ્રોસેસરનું પોતાનું સૂચન સમૂહ હોય છે. પછી એસેમ્બલરની જરૂર. એસેમ્બલર એ એસેમ્બલી કોડ એ મશીન કોડમાં ફેરવે જેમ કમ્પ્યુટર ચલાવી શકાય. પછી એના ફાયદા છે કે હાર્ડવેર પણ સંપૂર્ણ નિયંત્રણ મળે છે. પછી એક્ઝિક્યુટ અને મેમોરીમાં અત્યંત કાર્યક્ષમ છે. પછી ઓપરેટિંગ સિસ્ટમ ડિવાઇસના ડ્રાઈવમાં ઉપયોગ છે. પછી એના ગેરફાયદા એ છે કે એને શીખવા માટે ઘણી મુશ્કેલી થાય છે. જે દરેક પ્રોસેસર માટે અલગ હોય છે. પછી લખવા માટે અને ડિબંગ કરવા માટે તે સહેલું નથી. હવે આપણે જોઈશું કે જે 8085 માઇક્રોપ્રોસેસર છે એમાં જે હાર્ડવેર ટ્રેનર કીટ છે એને ડિટેલ્સમાં જોઈશું. અ હાર્ડવેર ટ્રેનર કીટ યુઝિંગ ધ ઇન્ટેલ 8085 microprocessor is an educational device used by engineering and computer science students to learn, program and experiment with the 8085 microprocessor. It provides a hands-on experience with writing and execute 8085 assembly language program and observing how microprocessor work in real time. 8085 ટ્રેનર કીટ એ શૈક્ષણિક સાધન છે જે વિદ્યાર્થીઓને માઇક્રોપ્રોસેસર 8085 વિશે 8085 વિશે પ્રેક્ટિકલ દ્વારા શીખવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કીટનો ઉપયોગ વિદ્યાર્થીઓને અસેમ્બલી પ્રોગ્રામ લખી શકાય છે અને ચલાવી શકે છે અને હાર્ડવેર સાથે ઇન્ટરફેસ શીખી શકે છે. પછી એના મેઇન કમ્પોનન્ટ છે તો એ આપણે જોઈશું. મેઇન કમ્પોનન્ટ ઓફ 8085 ટ્રેનર કીટ એમાં પહેલું છે 8085 માઇક્રોપ્રોસેસર, a heart of the kit and 8-bit microprocessor Intel. પછી hex keypad used manually enter hexadecimal instruction and data. પછી 7 segment display entered instruction address and result. પછી છે power supply provide required voltage for a microprocessor and memory. પછી memory એમાં RAM અને ROM use store instruction and data during execution. પછી control keys એમાં recent run step store. પછી expansion port એમાં connect external device like LED switches. પછી X and other interface modules. અને આઠમું છે IO device and interface. Some kits include 8255 PPI programming parametrical interface, 8279 keyboard display controller, 8251 etc. Why use a trainer kit? Helps visualize how microprocessor fetch code and execute instruction. Teaches real-time interface with hardware. Build a foundation for understanding assemble system and electronic. એમાં common application in lab છે તો simple arithmetic program
પછી એલઈડી બ્લિંકિંગ એન્ડ પેટર્ન જનરેશન, પછી કીપેડ ઇન્ટરફેશન, પછી એડીસી અને ડીએસી ઇન્ટરફેસિંગ, સ્ટેપર, મોટર કંટ્રોલ વગેરે છે. પહેલું છે એમાં 8085 માઇક્રો પ્રોસેસર, ઇન્ટેલનો 8 બીટ માઇક્રો પ્રોસેસર છે. પછી હેક્સ કીપેડ છે, એમાં હેક્સાડેસિમલ આદેશો અને ડેટા દાખલ કરવા માટે છે. પછી ડિસ્પ્લે, એમાં 7 સેગમેન્ટ અથવા એલસીડી પણ હોઈ શકે. ડિસ્પ્લે પર એડ્રેસ, ડેટા અને પરિણામ દેખાય છે. પાવર સપ્લાય, એમાં +5 વોલ્ટ વીજ પ્રવાહ માટે વિદ્યુત પુરવઠો છે. પછી રેમ અથવા રોમ, પ્રોગ્રામ માટે ડેટા સંગ્રહ માટે મેમરી જરૂરી છે. પછી કંટ્રોલ કી, એમાં રીસેટ, રન, સ્ટેપ, પછી ફિલ વગેરે. અને તે શા માટે ઉપયોગી છે? તો પ્રેક્ટિકલ શીખવા માટે, પછી માઇક્રો પ્રોસેસર કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા માટે, પછી એસેમ્બલ સિસ્ટમના આધારભૂત જ્ઞાન માટે, પછી લેબમાં ઉપકરણો બાદબાકી જેવી એસેમ્બલી પ્રોગ્રામ્સ, પછી એલઈડી બ્લિંક કરવી, પછી કીપેડ સાથે ઇનપુટ લેવું, પછી અલોંગ ડિજિટલનું સંચાલન કરવું, પછી સ્ટેપર મોનિટર ચલાવવું વગેરેમાં ઉપયોગી છે. 40 પિન આવેલી છે. એમાં પહેલી અને બીજી પિન છે X1 અને X2. તો આપણે એને જોઈશું. This is the first pin in the 8085 pin diagram in microprocessor. The X1 and X2 present the crystal oscillator which will provide frequency of the microprocessor. મતલબ જે X1 અને X2 છે એ જે આપણું 8085 છે એમાં પહેલી અને બીજી પિન છે અને એ રિપ્રેઝન્ટ કરે છે કે ક્રિસ્ટલ ઓક્સિલેટર અને એનું પ્રતિનિધિત્વ કરે છે. જે એમાંની બીજી પિન છે એડ્રેસ બસ A8 થી A15. This is the second pin of the microprocessor pin diagram. The address bus pin range from A8 to A15. This pin the data transfer only. मतलब જે આ એડ્રેસ બસ છે જે A8 થી A15 સુધી એ ખાલી ડેટાનું ટ્રાન્સફર કરે છે. એડ્રેસ બસ ઓર ડાટા બસ AD0 થી AD7. This is the third pin in 8085 pin diagram in microprocessor. The address bus pin or data bus pin range from AD0 to AD7 and these pins are called multiplication line that can do both addresses and well as data transfer. मतलब આ જે એડ્રેસ બસ અને ડાટા બસ છે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામ આ ત્રીજી પિન છે. એડ્રેસ બસ પિન અથવા ડેટા બસ પિન એ AD0 થી AD7 સુધીની છે અને આ પિનને મલ્ટિપ્લિકેશન લાઇન કહેવામાં આવે છે જે એડ્રેસ અને ડેટાનું ટ્રાન્સફર બંને કરી શકે છે. એડ્રેસ લેચ ઇનેબલ ALE. This is the fourth pin in the 8085 pin diagram in microprocessor. It is an active high signal. It presents the status of data line AD0 to AD7. If the value is positive, then indicates that the address bus is doing in the line. If the value is negative, then data is traveling in the line. मतलब જે એડ્રેસ લેચ ઇનેબલ છે એ કહેવા માંગે છે કે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ ચોથી પિન છે એમાં એ સક્રિય ઉચ્ચ સંકેત છે તે ડેટા લાઇન AD0 થી AD7ની સ્થિતિ દર્શાવે છે. જો મૂલ્ય હકારાત્મક હોય તો તે સૂચવે છે કે સરનામું લીટીઓમાં થઈ રહ્યું છે અને જો મૂલ્ય નકારાત્મક છે તો ડેટા લીટીઓમાં મુસાફરી કરી રહ્યો છે તેમ કહી શકાય. સ્ટેટસ સિગ્નલ. This is the fifth
pin in the 8085 pin diagram in microprocessor. It tells us whenever the address is entered for memory input output. It is in the case when we get positive signal, it presents that we have got I into 0 read in I into 0 write, and when we get negative signal present memory activity. જે આ સ્ટેટસ સિગ્નલ છે એ એમાં કહેવા માંગે છે કે માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 5મી પિન છે અને તે જણાવે છે કે શું સરનામું મેમરી અથવા ઇનપુટ માટે બનાવેલ છે. એવા કિસ્સામાં જ્યારે આપણે પોઝિટિવ સિગ્નલ મળે છે ત્યારે તે દર્શાવે છે કે રીડ અથવા રાઇટ મળવું છે, અને જ્યારે આપણે નેગેટિવ સિગ્નલ મળે ત્યારે મેમરી એક્ટિવેશનનું પ્રતિનિધિત્વ કરે છે. સ્ટેટસ સિગ્નલ. ધીસ ઇઝ ધ 6th પિન in the 8085 pin diagram in microprocessor. The status signal S0 and S1 give different function as well as status base and their status. One then operation will be half, 10 then write operation will be write, 11 then operation will be fetch, and 10 then operation will be read. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ સ્ટેટસ સિગ્નલ છે એ 6ઠ્ઠી પિન છે. સ્ટેટસ સિગ્નલ S0 અને S1 એમની સ્થિતિના આધારે અલગ અલગ કાર્યો છે, જેમ કે S1 પછી ઓપરેશન હાફ રહેશે, પછી 10 પછી ઓપરેશન રાઇટ, 10 અહીં ઓપરેશન વાંચવામાં આવે છે અને 11 પછી ઓપરેશનને ફેચ કરવામાં આવે છે. RD. This is the 7th pin in the 8085 pin diagram in microprocessor. The RD is an integrative low signal, and it is used of controlling the microprocessor read operation. When the RD pin goes small, then the 8085 microprocessor understand the information from the IO device or memory. मतलब માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં 7મી પિન છે અને RD એ ઉર્જા સબરના નીચા સંકેત અને તેનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર રીડ ઓપરેશન નિયંત્રિત કરવા માટે થાય છે. જ્યારે RD પિનનું નાનું થાય તો 8085 માઇક્રોપ્રોસેસર ઉપકરણ અથવા મેમરીમાંથી માહિતી સમાવે છે. WR. This is the 8th pin in the 8085 pin diagram in microprocessor. It has been power control the microprocessor write operation. When the WR pin goes small, the data will be returned to IO device or memory. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 8મી પિન છે. એની પાસે માઇક્રોપ્રોસેસરને લગતી કામગીરી નિયંત્રણ કરવાની શક્તિ છે. જ્યારે WR પિન નાની થઈ જાય ત્યારે ડેટા ઉપર અથવા મેમરી પર લાવવામાં આવે છે. પછી રેડી. This is the 9th pin in the 8085 pin diagram in microprocessor. The ready pin is for ensuring whether a device is set for accepting transfer data. When the pin is high, the device ready for transfer. It is not when the microprocessor stay until this is goes high. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં આ 9મી પિન છે. રેડી પિન એ સુનિશ્ચિત કરવા માટે કે ઉપકરણ ડેટા સ્વીકારવા અથવા ટ્રાન્સફર કરવા માટે સેટ છે કે નહીં. જ્યારે પિન ઊંચો હોય ત્યારે ઉપકરણ ટ્રાન્સફર માટે તૈયાર હોય છે. હોલ્ડ.
This is the 10th pin in the 8085 pin diagram in microprocessor. The whole pin specify when any device terminating the use and address as well as data bus. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં તે 10મી પિન છે. હોલ પિન સ્પષ્ટ કરે છે કે કોઈપણ ઉપકરણ સમય સરળમાં તેમજ ડેટા બસના ઉપયોગમાં માંગ કરે છે કે નહીં તે. HLDA. This is the 11th pin in the 8085 pin diagram in microprocessor. It is the response signal of hold and it used to specify whether this signal is obtained or not. This signal will go low after the implementation of hold demand. માઇક્રોપ્રોસેસરમાં 8085 પિન ડાયાગ્રામમાં 11મી પિન છે. તે હોલ્ડનો પ્રતિભાવ સિગ્નલ છે અને તેનો ઉપયોગ આ સિગ્નલ પ્રાપ્ત માટે થાય છે કે નહીં તે સ્પષ્ટ કરવા માટે થાય છે. હોલ્ડ પિન ડાયાગ્રામ અમલ પછી આ સિગ્નલ નીચું જશે. INTR. This is the 12th pin in the 8085 pin diagram in microprocessor. This is interrupt signal and the priority of the among the interrupt is low. This signal can be allowed or not allowed by the software. The 8085 microprocessor completes the instruction which being extracted when the INTR pin goes high and recognize in INTR signal and agree process it. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 13મી પિન છે. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 12મી પિન છે. આ એક વિક્ષેપ સંકેત છે અને વિક્ષેપમાં તેને પ્રાથમિકતા ઓછી છે. આ સિગ્નલને સોફ્ટવેર દ્વારા મંજૂરી આપી શકાય અથવા મંજૂરી આપી શકાય નહીં. 8085 માઇક્રોપ્રોસેસર સૂચનાનો પૂર્ણ કરે છે અને એક્ઝિક્યુટ કરવા આવી રહી છે. જ્યારે INTR પિન ઊંચી જાય છે ત્યારે INTR સિગ્નલને ઓળખે છે અને તેને આગળ વધાવે છે. INTA. This is the 13th pin in the 8085 pin diagram in microprocessor. INTA stand interrupt acknowledgement when an interrupt signal comes. It should recognize by INTA it is an active low signal and it 0 it will process it 1 won't. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં તે 13મી પિન છે. INTA નો અર્થ વિક્ષેપ નિવૃત્તિ. જ્યારે પણ કોઈ વિક્ષેપ સંકેત આવે છે ત્યારે તેને INTA દ્વારા માન્યતા આપવી જોઈએ કેમ કે સક્રિય લો સિગ્નલ છે જે શૂન્ય માટે છે અને તે પ્રક્રિયા કરશે અને માટે તે કરશે નહીં. SRT 5.5, SRT 6.5, SRT 7.5. This is the 14th pin in the 8085 pin diagram in microprocessor. These are the restart, maskable interrupt or vector interrupt which are used for insertion of inner starts function ready. All these interrupts are maskable. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં 14મી પિન છે. આ પુનઃ પ્રારંભ માસ્કેબલ ઇન્ટરપ્ટ અથવા વેક્ટર ઇન્ટરપ્ટ છે જેનો ઉપયોગ આંતરિક પુનઃ પ્રારંભ કાર્યને વારંવાર દાખલ કરવા માટે થાય છે. આ તમામ વિક્ષેપો માસ્કેબલ છે. ટ્રેપ. This is the 15th pin in the 8085 pin diagram in microprocessor. Trap is non-maskable interrupt and it doesn't allow stop a program. Trap has maximum process between interrupt and the priority order in trap
RST 5.5, RST 6.5, RST 7.5 and INTR. मतलब માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં 15મી પિન છે. ટ્રેપ એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તે પ્રોગ્રામ મંજૂરી આપતું નથી અથવા બંધ કરતો નથી. ટ્રેપ એ વિક્ષેપો વચ્ચે મહત્તમ અગ્રતા છે. ઓર્ડર ટ્રેપ RST 5.5, RST 6.5, RST 7.5 અને INTR છે. Reset in. This is the 16 pin in the microprocessor 8085 pin diagram. It used to reset the program counter toward 0. It also rearrange interrupt enable as well HLDA flip flop. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામમાં 16મી પિન છે. એનો ઉપયોગ પ્રોગ્રામ કાઉન્ટરને 0 તરફ રીસેટ કરવા માટે થાય છે. રીસેટ RST reset out. This is the 17th pin of 8085 pin diagram in microprocessor. It will be reset all device connected in microprocessor. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં આ 17મી પિન છે. તે માઇક્રોપ્રોસેસર સાથે જોડેલા તમામ ઉપકરણોને રીસેટ કરે છે. ક્લોક. This is the 19th pin in the 8085 pin diagram in microprocessor. Sometimes clock signal has to be generated from microprocessor that can be used to favor of or else than other digital integrated circuit. This is offered to a clock pin. मतलब માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં આ 19મી પિન છે અને કેટલીવાર ક્લોક સિગ્નલ માઇક્રોપ્રોસેસર માટે જનરેટ કરવું પડે, જેનો ઉપયોગ અન્ય પેરિફેરલ અથવા અન્ય ડિજિટલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ કનેક્ટ કરવા થઈ શકે છે. આ ક્લોક પિન સાથે ઓફર કરવામાં આવે છે. SID અને SOD. This is the 13th pin in the microprocessor 8085. These two pins are used for signal data communication. In the serial input data, the information is updated into 7-pin bit and accumulator with RIM instruction is performed. RIM નો મતલબ read interrupt mark verify whether the interrupt is over or not covered. It is serial OP data. Output of data is set toward the 17th bit. The accumulator whenever the instruction is SIM it perform. માઇક્રોપ્રોસેસર 8085 પિન ડાયાગ્રામમાં તે 30મી પિન છે. આ બે પિનનો ઉપયોગ સિરિયલ ડેટા કમ્યુનિકેશન માટે થાય છે. સિરિયલ ઇનપુટ ડેટા માહિતીને સંચાર 7મી પિનના અપલોડ કરવા માટે થાય છે. જ્યારે RIM સૂચના આપે છે કે શું ઇન્ટરપ્ટ કવર થયેલ છે કે નહીં. સિરિયલ OP ડાટા જ્યારે પણ સૂચના કરવામાં આવે છે ત્યારે ડેટાનો આઉટપુટ 7 બીટ તરફ મોકલવામાં આવે છે. VSS and VCC. This is the 31 pin in the 8085 pin diagram in microprocessor. VSS is the ground pin whether VCC is +5V pin. માઇક્રોપ્રોસેસર પિન ડાયાગ્રામ માટે 31મી પિન છે. VSS એ ગ્રાઉન્ડ પિન જ્યારે +VCC એ +5V પિન છે. Conclusion. After performing this experiment, we are able to identify various pins of microprocessor chip. मतलब આપણે જે આખો આ પ્રેક્ટિકલ જોયો એમાં માઇક્રોપ્રોસેસરની જે 40 પિન છે એના વિશે સમજ્યા. થેન્ક યુ. What is hex keypad?
એની ડેફિનેશન છે અ હેક્સ કીપેડ શોર્ટ ફોર અ હેક્સાડેસિમલ કીપેડ is an input device that contains 16 key each representing a hexadecimal digit from 0 to F. It is commonly used in microprocessor trainer kit assembly system and digital electronics for entering instruction and addressing or data. પછી છે વર્કિંગ પ્રિન્સિપલ છે તો મેટ્રિક્સ ફોર્મેટ the key is wired in matrix from 4 rows 6 columns પછી when you press key row and column connect completing a circuit પછી microprocessor scanning the controller sends signal through rows and checks column to detect which key is present. The present key then decode into hexadecimal value. પછી interference, it is common connected a microcontroller or microprocessor. એની એપ્લિકેશન છે 8085 ટ્રેનર કીટ પછી for entering operating code or memory address પછી છે assemble system for data entry અને security system પછી calculation and digit looks. જે હેક્સ પેડ છે એ હેક્સાડેસિમલ કીપેડ એ ઇનપુટ ઉપયોગ કરે છે અને જેમાં 16 કીઓ છે જે હેક્સાડેસિમલ અંકો 0 થી F મતલબ 0 થી 9 અને A થી F રજૂ કરે છે. તે ખાસ કરીને 8085 ટ્રેનર કીટને અસેમ્બલ સિસ્ટમમાં ઉપયોગ કરે છે. પછી એની કાર્ય પદ્ધતિ તે મેટ્રિક્સ ફોર્મેટ છે. તે હેક્સ કીપેડ 4 રો અને 4 કોલમના મેટ્રિક્સમાં જોડાયેલો હોય છે અને બાદબાકીની સંબંધિત રો અને કોલમ જોડાણ કરે છે. માઇક્રોકન્ટ્રોલ સ્કેનરિંગ એમાં માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર રોમાં સિગ્નલ મોકલે છે અને કોલમ ચેક કરે અને કઈ કી દાખલ કરે તે હેક્સા વેલ્યુ રિટર્ન થાય છે. ને ઇન્ટરફેરન્સમાં હેક્સ કીપેડમાં 8085 અથવા બીજા કંટ્રોલમાં 8255 PPIનો ઇનપુટ આઉટપુટ ડિઝાઇન દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. એનો વપરાશ છે તો 8085 ટ્રેનર કીટમાં ઓપરેટિંગ ઓપકોડ અથવા દાખલ કરવા માટે પછી સિક્યોરિટી સિસ્ટમને પાસકોડ કરવા માટે પછી કેલ્ક્યુલેટર અને ડિજિટલ કંટ્રોલ પેનલ ઇલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટના હ્યુમન ઇનપુટ માટે. હવે આપણે જોઈશું રેમ અને રોમ વિશે. પહેલાં રેમ વિશે જોઈશું. તો રેમને રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. એની ડેફિનેશન છે કે રેમ ઇઝ અ ટેમ્પરરી volatile memory used by a computer and microprocessor to store data and instruction while the system is on. When the power is turned off, the data RAM is lost. The key features છે volatile memory, data is lost when power is off. પછી temporary storage for a currently running program. પછી read and write operating allows and fast access speed. ટાઈપ્સ ઓફ રેમ માં રેમ 2 ટાઈપની હોય છે. એમાં SRAM મતલબ સ્ટેટિક રેમ અને DRAM એટલે ડાયનામિક રેમ. માં સ્ટેટિક રેમ એ ફાસ્ટ એક્સપેન્સિવ અને યુઝ સ્કેચ છે જેમાં અને ડાયનામિક જે રેમ છે એમાં સ્લોવર ચીપર એન્ડ મેઇન મેમરી છે. બીજું છે રોમ રીડ ઓનલી મેમરી. જે રોમ છે એને રીડ ઓનલી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં એની ડેફિનેશન છે રોમ ઇઝ અ નોન volatile memory. While means the data is permanently stored and is not lost when the power is turned off. It is used to store firmware or system boot code. The key feature non-volatile memory remain data even through power. Mostly read only. Some types can be written store BIOS. પછી
firmware and boot instruction slow than RAM. Types of ROM. હવે રોમના પ્રકાર છે, એમાં પી રોમ મતલબ પ્રોગ્રામેબલ રોમ, પછી ઈપી રોમ મતલબ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ, અને ઈઈપી રોમ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ રોમ. એમાં રેમ છે, તો રેમ એ એક અસ્થાયી ટેમ્પરરી વેલેટાઇલ મેમરી છે જે કોમ્પ્યુટર અથવા માઇક્રોપ્રોસેસર દ્વારા પ્રોગ્રામમાં અને ડેટામાં ટૂંક સમયમાં રાખવામાં ઉપયોગી થાય છે. પછી વીજ પુરવઠો બંધ થાય ત્યારે માહિતી નષ્ટ થાય છે. પછી મુખ્ય લાક્ષણિકતાઓ છે, તો વોલેટાઇલ છે, જે વીજ વગર ડેટા નષ્ટ થાય છે. પછી સમયસર ચાલતી પ્રોગ્રામ ડ્રાઈવ માટે હલકું સંગ્રહ કરી શકાય છે. પછી રીડ અને રાઇટ બંને શક્ય છે. પછી ઝડપથી કાર્ય કરી શકે છે. પછી છે રોમ, તો રોમ એ એક અસ્થાયી ન હોય પછી નોન વેલેટાઇલ મેમરી છે જેમાં ડેટા શાશ્વત રીતે સંગ્રહ કરી શકાય છે. ઇવન પાવર બંધ થાય તો પણ ફરીથી એ ફર્મવેર અથવા બૂટ ઇન્સ્ટ્રક્શન માટે વપરાય છે. તો એની લાક્ષણિકતાઓ છે, નોન વેલેટાઇલ છે, પછી વીજ વગર પણ ડેટા રહે છે. પછી મુખ્યત્વે રીડ ઓનલી મેમરી હોય છે અને બાયોસ હાર્ડવેર અથવા સ્ટાર્ટઅપ ઇન્સ્ટ્રક્શનમાં વપરાય છે અને રેમ કરતાં ઘણી ધીમી છે. ઓબ્જેક્ટિવ છે, આફ્ટર સ્ટડીંગ ધીસ એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ વિલ બી એબલ to develop assembly language and program at 2 hexadecimal number. એપરેટસ છે, એમાં પહેલું છે 8085 માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામિંગ કિટ એન્ડ યુઝર્સ મેન્યુઅલ. પછી બીજું છે ઇન્સ્ટ્રક્શન કોડિંગ સીટ. ત્રીજું છે પાવર સપ્લાય એસી 230 વોલ્ટ મેઇન્સ અને ઇન્સ્ટ્રક્શન કોડિંગ સીટ. અને જે પાંચમું છે એ 8085 સિમ્યુલેટર છે. એ જે 8085 સિમ્યુલેટર છે એ ઇઝીલી પ્લે સ્ટોર પર અવેલેબલ છે. એક સોફ્ટવેર છે જેના મદદથી આપણે જે પ્રોગ્રામ છે એને રન કરાવવાનું છે કોડના મદદથી. પછી ધ પ્રોગ્રામ ટેક્સ 2 હેક્સાડેસિમલ નંબર ઇન 2 મેમરી લોકેશન 2501H અને 2502H of 8085 up and at then result to be stored in the memory location 253H 2503H. મતલબ કે જે આ 2501 છે એના પર આપણે પ્રોગ્રામ રન કરાવવાનો છે. એના પર 06 અને 2502 છે એના પર 04 અને એનો જે આન્સર છે એ 2503H પર 0A આવશે. એ આપણો ફાઇનલ આન્સર રહેશે. હવે જે આપણે સ્ટેપ્સ છે એને જોઈશું. એમાં પહેલો સ્ટેપ છે to load the HL pair with the first data. The HL register pair is loaded with the address of the first data in memory. The represent the microprocessor to access that data. मतलब જે HL રજિસ્ટર પેરને મેમરીના એક પટ્ટા સાથે લોડ કરો જ્યાં પહેલો ડેટા રાખેલો હોય છે. આ પ્રોસેસને ડેટા એક્સેસ કરવા માટે તૈયાર કરો. પછી બીજું છે મૂવ ડાટા ટુ HL પેર વિથ એક્યુમ્યુલેટર. જે HL પેર દ્વારા સૂચનામાં આવેલ મેમરી સ્થાનમાં રહેલો ડેટા એક્યુમ્યુલેટર એમાં ખસેડવામાં આવે છે. સામાન્ય રીતે આ માટે મૂવ એ અને એમનો ઉપયોગ થાય છે. પછી ત્રીજું છે ઇન્ક્રીમેન્ટ HL પેર. The HL register pair is increment to point
to the next memory location. This is useful if the second data is stored just often by first one. તો HL પેરને વધારામાં આવે તો જેથી તે બીજા ડેટામાં એડ્રેસ તરફ સૂચવે છે. જો બીજો ડેટા તરત આગળના સ્થાન પર હોય તો આ ઉપયોગી છે. પછી ચોથું છે એડ ધ કોન્ટેક્ટ ઓફ રજિસ્ટર વિથ M with the context of accumulator. The context of the memory location now pointed by HL is added to the accumulator. The instruction of use is add M. હવે HL પેરને મેમરી સ્થાન તરફ ઇશારો કરો અને ડેટામાંથી બીજો ડેટા એક્યુમ્યુલેટર સાથે ઉમેરવામાં આવે છે, જ્યાં આ માટે એડ એમ ઇન્સ્ટ્રક્શન વપરાય છે. હવે પરિણામે કોઈ મેમરી સ્થાને સંગ્રહિત કરો. પાંચમું છે હાઉ એડ ટુ રિઝલ્ટ વેલ્યુ ઇન અ મેમરી લોકેશન. ધ રિઝલ્ટ ઓફ એડિશન now its accumulator is stored in a memory location, and further this is typically done during the ST instruction or the adjust HL using move MA. જે હવે એક્યુમ્યુલેટરમાં રહેલી ફ્લેટ મૂલ્ય એડિશન રિઝલ્ટને ચોક્કસ મેમરી એડ્રેસ પર સંગ્રહિત કરવા માટે STA અથવા મૂવ એમ એનો ઉપયોગ થાય છે. હવે જે ફ્લો ચાર્ટ છે એને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. એમાં પહેલાં છે જે ફ્લો ચાર્ટ છે એને આપણે ડિટેલમાં એક્સપ્લેન કરીશું. ધ ફ્લો ચાર્ટ રિપ્રેઝેન્ટ ધ પ્રોસેસ ઓફ એડિંગ ટુ નંબર એન્ડ મેમરી યુઝિંગ ધ 8085 માઇક્રોપ્રોસેસર. Let's go through it steps by steps. પહેલા સ્ટાર્ટ. તો સ્ટાર્ટ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુટ. પહેલાં તો સૌથી પહેલાં પ્રોગ્રામ શરૂ થાય છે. પછી બીજું છે લોડ HL પેર વિથ એડ્રેસ ઓફ ફર્સ્ટ ઓપરેન્ટ મેમરી. ધ HL રજિસ્ટર પેર ઇઝ લોડેડ વિથ ધ memory address and where the first number is stored. By example, if the first number is memory address 8000H, then HL 8000H. मतलब બીજો જે HL અને પ્રથમ ઓપરેન્ડના મેમરી કંટ્રોલનો લોડ છે એ HL રજિસ્ટર પેયરને એડ્રેસથી લોડ કરે છે જ્યાં પ્રથમ નંબર ઓપરેન્ડ રાખ્યો હોય છે, અને જેમ કે HL 8000H. એ બીજું છે મૂવ ધ ફર્સ્ટ ઓપરેન્ટ ફ્રોમ મેમરી એન્ડ એક્યુમ્યુલેટર. ધ ડાટા સ્ટોર એટ ધ એડ્રેસ ઇન HL ઇઝ રિમૂવ ટુ એક્યુમ્યુલેટર યુઝિંગ મૂવ એ ઇન્સ્ટ્રક્શન. ચોથું છે ઇન્ક્રીમેન્ટ HL પેડ વિથ to the point next memory location. The HL increase using an INTRH instruction, so it ચોથું છે increment HL pair with point to next memory location. HL incremented using INXH instruction, so it now point to the next memory location where the second operand is stored. પાંચમું છે ધ સેકન્ડ ઓપરેન્ડ ફ્રોમ મેમરી ટુ એક્યુમ્યુલેટર. This seems like mistake in the flowchart. Actually, the second operand should be issued to the accumulator using the add M instruction, not move again. Moreover, if you mean loading the temporary use to logically incomplete to step. છઠ્ઠું છે એડ એક્યુમ્યુલેટર વિથ મેમરી. This is where the second operand to the point by HL in added to the content of the accumulator using add M. પછી સાતમું છે increment HL pair.
HL pair again increment to the point the next location where the result will be stored. જે સાતમું છે stop result from accumulator to memory. The result is accumulator is stored in the memory at the address now HL using the instruction move m. અને નવમો સ્ટેપ છે this make end of the program. એને આપણે હવે ગુજરાતીમાં સમજીશું કે જે સૌથી પહેલાં તો એને સ્ટાર્ટ કરો, પછી બીજું છે HL પેયરને પ્રથમ ઓપરેન્ડ મેમરીને લોડ કરો, પછી થર્ડ છે કે પ્રથમ ઓપરેન્ડ મેમરીમાંથી એક્યુમ્યુલેટરમાં ખસેડો, પછી ચોથું જે HL પેયર છે એમાં ઇન્ક્રીમેન્ટ કરો અને તેની બીજી મેમરી સાથે ઇશારો કરો અને જે બીજો ઓપરેન્ડ મેમરીમાંથી એક્યુમ્યુલેટમાં ખસેડો. આ સ્ટેપ થોડી ગેરસમજ દાખલ કરે છે. બીજું ડેટા એ એડ કરો અને મૂવ એડ એમ કદાચ અહીં લખાયેલું છે. અને જે છઠ્ઠો સ્ટેપ છે એ એક્યુમ્યુલેટરને મેમરીમાં રહેલા ડેટા સાથે ઉમેરો અને HL પેયરને ફરીથી ઇન્ક્રીમેન્ટ કરો અને પછી એક્યુમ્યુલેટરમાં રહેલો પરિણામ મેમરીમાં ખસેડો અને જે નવમો સ્ટેપ છે એ બંધ કરો અને પ્રોગ્રામ અંત કરો. હવે આપણો જે પ્રોગ્રામ રન કરાવવાના છે જે સોફ્ટવેરમાં એના આપણે એડ્રેસ અને ઓપકોડ અને સ્ટેપ વિશે જાણીશું. તો જે અહીંયા હવે જે આપણે જે સોફ્ટવેર છે 8085 સિમ્યુલેટર એમાં જે પ્રોગ્રામ રન કરાવવાનો છે એમાં આપણો જે એડ્રેસ ઓપકોડ અને જે આપણે સ્ટેપ્સ જે આપણી લેબોરેટરીમાં આપણે જે લખ્યા હતા એ આપણે જોઈશું. તો એમાં જે સૌથી પહેલું જે ટેબલ છે પ્રોગ્રામનું એમાં સૌથી પહેલાં એડ્રેસ આપેલું છે, પછી ઇન્સ્ટ્રક્શન છે અને ઓપકોડ છે. મતલબ જે એડ્રેસ છે એના પર આપણે કઈ ઇન્સ્ટ્રક્શન આપવાની છે અને એના ઉપર આપણે કયો ઓપકોડ છે એ રન કરાવવાનો છે એ આપણે જોઈશું. તો એમાં સૌથી પહેલાં છે 2000. જે 2000 છે એના પર આપણે 21 ઓપકોડ છે એ આપણે રન કરાવીશું. પછી એવી રીતે જ જે 2001 છે એના પર 00, પછી 2002 પર 25, પછી 2003 પર 7E, જે 2004 પર 73, જે 2005 પર 86 અને 2006 પર 23 અને 2007 પર 77 આપણે પ્રોગ્રામ છે જે એડ્રેસ પર જે ઓપકોડ એ છે એ આપણે રન કરાવીશું. એનો સ્ટેપ પહેલો છે તો સૌથી પહેલાં આપણે પ્રોગ્રામ એન્ટર પ્રોગ્રામ, તો આપણે પ્રોગ્રામ એન્ટર કરીશું. પછી સૌથી પહેલાં એને રીચેક કરવાનું, પછી એન્ટર 2000, પછી પ્રેસ નેક્સ્ટ, પછી એન્ટર 21, પછી પ્રેસ નેક્સ્ટ, પછી ટાઈપ 00, પછી પ્રેસ નેક્સ્ટ. પછી જે સ્ટેપ 2 છે એમાં ડેટા એન્ટર કરવાના છે. તો એમાં સૌથી પહેલાં આપણે ફરી એને રીસેટ કરીશું. પછી એમાં ટાઈપ 2500 ટાઈપ કરવાના છે. પછી એને નેક્સ્ટ દબાવી એન્ટર 04, પછી ફરી નેક્સ્ટ દબાવી 06 અને છેલ્લે નેક્સ્ટ દબાવી એને રીસેટ કરવાનું છે. પછી સ્ટેપ 3માં આપણે જે પ્રોગ્રામ છે એને એક્ઝિક્યુટ કરીશું. તો એને ફરી એકવાર રીસેટ કરીશું. પછી અને એમાં જે ગોનું બટન છે એ એને દબાવવાનું છે. પછી ટાઈપ 2000, પછી 2000 ટાઈપ કરવાના. પછી ફિલ્ડનું જે બટન છે ફિલ એને પ્રેસ કરવાનું. પછી એને ફરી પાછું રીસેટ કરવાનું અને ટાઈપ 2502 ટાઈપ કરો અને એને નેક્સ્ટ દબાવશું આપણે તો એનો ફાઇનલ આન્સર છે એ આવી જશે. એમાં આ છે એ એડ્રેસ છે અને આ છે ઓપકોડ છે, એને આપણે આમાં સિમ્યુલેટ કરી આમાં રન કરાવીશું. અને આ જે છે એ બધા સ્ટેપ્સ લખેલા છે એનો હું સ્ક્રીનશોટ પણ તમને સ્ક્રીન પર આપી દઈશ. હવે સૌપ્રથમ આપણે બધું ક્લિયર કરી નાખીશું અને સૌથી પહેલાં ટાઈપ કરવાનું છે 2000, પછી નેક્સ્ટ, પછી
21 તમે જોઈ શકો છો અહીંયા 2000 છે એના પર 21 એ ઓફ કોડ છે એ આપણે રન કરાવવાનો છે તો આ 2000 પર આ 21 છે પછી નેક્સ્ટ આ 2001 પર 00 પછી નેક્સ્ટ 2002 પર 25 નેક્સ્ટ 2003 પર 7E 2004 પર 23 2005 પર 86 2006 પર 23 2007 પર નેક્સ્ટ દબાવી 77 અને હવે નેક્સ્ટ દબાવી ફરી રીસેટ કરીશું પછી ટાઈપ કરવાના છે 2500 પછી નેક્સ્ટ કરી એના પર 04 નેક્સ્ટ 06 નેક્સ્ટ કરી રીસેટ કરીશું પછી ગો ને પછી ટાઈપ કરવાના છે 2000 પછી ફિલ્ડ પછી ફરી રીસેટ કરીશું ને ટાઈપ કરવાના છે 2502 અને નેક્સ્ટ તમે જોઈ શકો છો 0 એ ફાઇનલ આન્સર છે